અકબરનો સાળો. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. રાજાને તેની બુદ્ધિમત્તા અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાને કારણે બિરબલ ખૂબ ગમતો. આ કારણથી અન્ય લોકો પણ બિરબલની એકલી જ ઈર્ષ્યા કરતા હતા. અકબરનો સાળો પણ બળી ગયેલા લોકોમાંનો એક હતો. તે હંમેશા બિરબલને આપવામાં આવેલ વિશેષ પદ લેવા માંગતો હતો. રાજા જાણતો હતો કે બિરબલ જેવો બીજો કોઈ હોઈ શકે નહીં. તેણે તેના સાળાને પણ આ વાત સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેની વહુ હંમેશા કહેતી કે તે પણ ખૂબ હોશિયાર છે. આ બધી બાબતોને લીધે એક વખત રાજાને થયું કે તે હવે આ સ્વીકારશે નહીં. આને થોડું કામ આપીને સમજાવવું પડશે. પછી અકબરે તેના સાળાને કહ્યું કે તે તેની બુદ્ધિ અને ડહાપણનો ઉપયોગ કરીને કોલસાની આ કોટરીને અત્યંત લોભી શેઠ ડમરીલાલથી બચાવવા. જો તમે આમ કરશો તો હું તને તરત જ બિરબલની જગ્યા આપીશ. અકબરના સાળાને આ સાંભળીને આશ્ચર્ય થયું, પણ તેને બિરબલની જગ્યા જોઈતી હતી. આ વિચારમાં તે કોલસાની બોરી લઈને શેઠ પાસે પહોંચ્યો. શેઠને આટલું જ કોઈ લઈ જવાનો ન હતો, તેથી તેણે તેને ખરીદવાની ના પાડી. હવે અકબરના સાળા ઉદાસ ચહેરા સાથે મહેલમાં પાછા ફર્યા. તેણે કહ્યું કે હું તેને વેચી શકું તેમ નથી. આ સાંભળીને રાજાએ બિરબલને પોતાની પાસે બોલાવ્યો. તેણે બિરબલને તેના સાળાની સામે કહ્યું કે તમારે આ કોલસાની બોરી શેઠ દામડીલાલને વેચવી પડશે. રાજાનો આદેશ મળતાં જ બિરબલે કહ્યું કે તમે એક બોરી વેચવાનું કહી રહ્યા છો. હું તે વેપારીને માત્ર એક જ કોલસો 10,000 રૂપિયામાં વેચી શકું છું. અકબરની વહુ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. અકબરે કહ્યું, ઠીક છે, તમે માત્ર એક જ કોલસો વેચો. રાજાનો આદેશ મળતાં જ બિરબલે કોલસાનો ટુકડો ઉપાડ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. સૌથી પહેલા તેણે પોતાના માટે મલમલના કપડાનો કુર્તો સિલાઈ કરાવ્યો. પછી તેને પહેર્યા પછી તેણીએ તેના ગળામાં હીરા અને મોતીનો હાર મૂક્યો અને મોંઘા દેખાતા જૂતા પણ પહેર્યા. આ બધું કર્યા પછી બિરબલે તે કોલસાના ટુકડાને એન્ટીમોની એટલે કે કાજલની જેમ બારીક પીસીને કાચની પેટીમાં મૂકી દીધો. આ વેશમાં તે મહેલના ગેસ્ટ હાઉસમાં આવ્યો. પછી બિરબલે એક જાહેરાત આપી કે બગદાદમાં એક પ્રખ્યાત શેખ આવ્યા છે, જે જાદુઈ એન્ટીમોની વેચે છે. બિરબલને સુરમાની વિશેષતામાં લખેલું મળ્યું કે તેને લગાવનાર વ્યક્તિ તેના પૂર્વજોને જોઈ શકે છે. જો પૂર્વજોએ કોઈ પૈસા છુપાવીને રાખ્યા હોય તો તેઓ તેનું સરનામું પણ જાહેર કરશે. આ જાહેર ખબર બહાર પડતાં જ આખા શહેરમાં બિરબલના શેઠના સ્વરૂપ અને ચમત્કારિક વશીકરણની વાતો થવા લાગી. આ સમાચાર શેઠ દામડીલાલને પણ પહોંચી ગયા. તેને થયું કે મારા પૂર્વજે પૈસા દફનાવ્યા હશે. મારે તરત જ શેઠનો સંપર્ક કરવો જોઈએ. એમ વિચારીને દામડીલાલ શેઠ બિરબલ બની ગયા. બિરબલે જાણી જોઈને તેને ઓળખ્યો નહીં. શેઠે શેઠને કહ્યું કે તેને સુરમાનો ડબ્બો જોઈએ છે. શેઠે જવાબ આપ્યો, ચોક્કસ, લો, પણ એક ડબ્બાની કિંમત 10,000 રૂપિયા છે. શેઠ બહુ હોશિયાર હતા. તેણે શેઠને કહ્યું કે તે પહેલા તેની આંખો પર એન્ટીમોની લગાવવા માંગે છે. ત્યારબાદ પૂર્વજોના દર્શન કરીને જ 10,000 રૂપિયા આપીશ. શેઠ બની ગયેલા બિરબલે કહ્યું, ઠીક છે, તમને આ કરવાની છૂટ છે. એન્ટીમોની તપાસવા માટે તમારે ફક્ત આંતરછેદ સુધી ચાલવું પડશે. સુરમાનો ચમત્કાર જોવા માટે ત્યાં લોકોની ભીડ ઉમટી પડી હતી. પછી બિરબલ બનેલા શેઠે જોર જોરથી કહેવાનું શરૂ કર્યું કે શેઠજી આ ચમત્કારિક સુરમા લગાવશે. જો આ શેઠ તેના માતા પિતાનું સંતાન છે, તો સુરમા લાગુ પડતાં જ તે પૂર્વજ તરીકે પ્રગટ થશે. જો પૂર્વજો જોવામાં આવતા નથી, તો તેનો અર્થ એ થશે કે તેઓ તેમના માતા પિતાના બાળકો નથી. જ્યારે તેઓ આ સુરમા લગાવે છે ત્યારે જ વાસ્તવિક બાળકો તેમના પૂર્વજોને જોઈ શકે છે. આ બધું કહ્યા પછી શેઠે શેઠની આંખો પર એન્ટીમોની લગાવી અને તેને આંખો બંધ કરવા કહ્યું. શેઠે આંખો બંધ કરી પણ તેને કોઈ દેખાયું નહીં. હવે શેઠને થયું કે જો હું તેને કહું કે હું કોઈને જોઈ શકતો નથી, તો તેનું બહુ મોટું અપમાન થશે. પોતાની ગરિમા જાળવવા શેઠે આંખો ખોલી અને કહ્યું કે હા, હું મારા પૂર્વજોને જોઈ શકતો હતો. આ પછી લાલ શેઠ ગુસ્સામાં આવી ગયા અને 10,000 રૂપિયા બિરબલના હાથમાં આપી દીધા. હવે બિરબલ ખુશ થઈને મહેલમાં ગયો. તેણે કહ્યું, રાજા, એક કોલસાના 10,000 રૂપિયા લો અને આખી વાત કહી.
આ જોઈને રાજાની વહુએ મોઢું કર્યું અને મહેલની બહાર નીકળી ગયા. તે પછી તેણે ક્યારેય અકબર સાથે બિરબલને બદલવાની વાત કરી ન હતી. વાર્તામાંથી બોધ: વ્યક્તિએ કોઈની ઈર્ષ્યા ન કરવી જોઈએ અને પોતાની ક્ષમતાને સાબિત કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.